ઉર્જા મંત્રી કૌશિક વેકરિયાના જન્મદિવસ નિમિત્તે અમરેલીમાં વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો। એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત પર્યાવરણ જાળવણીનો સંદેશો આપવામાં આવ્યો હતો। કાર્યક્રમમાં કાર્યકર્તાઓના નામે વૃક્ષારોપણ કરી પર્યાવરણ પ્રત્યે જાગૃતિ ફેલાવવામાં આવી હતી। નગરપાલિકા, ભાજપ જિલ્લા ટીમ તેમજ વિવિધ કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમ દરમિયાન મોટી સંખ્યામાં વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું હતું। જન્મદિવસને પર્યાવરણલક્ષી ઉજવણી તરીકે મનાવવાનો સંકલ્પ વ્યક્ત કરવામાં આવ્યો હતો। ભાજપની ટીમને અમરેલી જિલ્લા ભાજપ ટીમ અને અમરેલી નગરપાલિકાની ટીમનો હૃદયથી આભાર માનું છું। જન્મદિવસ નિમિત્તે આજે વૃક્ષારોપણનો એક સુંદર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। જે રીતે દેશના યશસ્વી વડાપ્રધાન આદરણીય મોદી સાહેબે જે બધાને અપીલ કરી છે, એક પેડ માં કે નામ, એનું સંધાન આજે મારા જન્મદિવસ નિમિત્તે કાર્યકર્તાના નામે એક વૃક્ષનું વાવેતર આજે તમે જોઈ રહ્યા જે રીતે કર્યું છે। દરેક કાર્યકર્તાના નામે એક વૃક્ષનું વાવેતર કર્યું છે। 111 જેટલા વૃક્ષો એક સાથે અત્યારે વાવ્યા છે। અમે સંકલ્પ કર્યો છે કે રાજ્યના મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ અને નાયબ મુખ્યમંત્રી આદરણીય હર્ષભાઈ સંઘવી સાહેબ અને પ્રદેશ ભાજપના અધ્યક્ષ આદરણીય જગદીશભાઈ દ્વારા જે પર્યાવરણની ઉજવણી માટે દરેકની વિધાનસભાની અંદર વૃક્ષારોપણના સારા કાર્યક્રમો થાય એનું સંધાન અમારે અમરેલી વિધાનસભાની અંદર 51,000 જેટલા વૃક્ષોનું એક વાવેતર કરવાનું છે। સદભાવના સાથે રાખી અને 51,000 જેટલા વૃક્ષો અમરેલી વિધાનસભાની અંદર વાવેતર કરવાની શરૂઆત કરી દીધી છે। 5 તારીખે 8 જેટલા ગામોની અંદર આ વૃક્ષારોપણના કાર્યક્રમો કર્યા હતા। અત્યારે 111 જેટલા વૃક્ષો અહીંયા પણ વાવ્યા છે। હું દરેક મિત્રોને પણ અપીલ કરું છું કે પોતાના જન્મદિવસ નિમિત્તે કાંઈ નહીં તો કાંઈ 11 વૃક્ષોનું વાવેતર તો કરવું જ જોઈએ, જેથી કરીને પર્યાવરણની જાળવણી માટે, આ ગરમીના સામે ટક્કર આપવા માટે નરેન્દ્રભાઈ મોદી સાહેબની અપીલને બધાએ માન આપી અને દરેક પોતાના જન્મદિવસ નિમિત્તે પોતે વૃક્ષો વાવે એવી પણ વિનંતી કરું છું। અને ફરી શહેર ભાજપની ટીમને, નગરપાલિકાની ટીમને, જિલ્લા ભાજપની ટીમને, આદરણીય પીપી સોજિત્રા સાહેબને અને તમામ કાર્યકર્તા મિત્રોનો હૃદયથી આભાર માનું છું।